કરુણા મંદિરમાં દાનની રેલમછેલ જોવા મળી છે। એએમસી સંચાલિત પાંજરાપોળમાં રેકોર્ડ બ્રેક દાન। સીએનસીડી વિભાગને 11.30 લાખનું દાન મળ્યું। સીએનસીડી વિભાગ પર અમદાવાદીઓ દ્વારા દાનની રેલમછેલ। વિવિધ કરુણા મંદિરમાં કુલ 2972 લોકોએ મુલાકાત લીધી। 3.5 હજાર કિલો સૂકા અને 30 હજાર કિલો લીલા ઘાસનું દાન મળ્યું। ઉત્તરાયણ પર્વ પર અત્યાર સુધીનું સૌથી વધુ દાન આ વર્ષે નોંધાયું છે। વિવિધ પ્રકારના જે મહિલા મંડળ છે, મિત્ર મંડળ, થરાદ મિત્ર મંડળ, રોહિદાસ ભજન મંડળ, રામદેવ યુવક મંડળ, મહિલાઓ અને મોટી સંખ્યામાં બાળકો આવી અને જોડાયેલા હતા। તો અમદાવાદ ઉપરાંત પણ જો જોઈએ તો રાજકોટ, દ્વારકા, વડોદરા, આણંદ, ચાંગોદર, બગોદરા આવા દૂરના સ્થળોએથી પણ નાગરિકો તેમના પરિવાર સાથે આવી અને મકર સંક્રાંતિ અહીંયા ઉજવી અને દાન દક્ષિણા ગૌવંશને અર્પણ કરેલ છે। 2 દિવસમાં નાગરિકો દ્વારા વિવિધ પ્રકારનું દાન લઈને આવવામાં આવ્યું હતું ગાયોને ખવડાવવા માટે, જેમાં અમે ખુદ દેખરેખ રાખી છે કે ગાયોને કોઈ પણ પ્રકારની બીમારી કે કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન એમને નથી થતું ને ખાવાથી, તો એ અમે જોયું છે, જેમાં અમને કોઈ પણ પ્રકારની એવી કોઈ પણ બીમારીને એવું તકલીફ જોવા મળી નથી। વધુ એક સમાચાર અમદાવાદથી કે જ્યાં બાળકી